देश पर अवारनवार आतंकी हुमलाओं થઈ રહ્યા છે અને આતંકી હુમલામાં દેશના અનેક જવાન શહીદીને ભેટી રહ્યા છે, જેના કારણે દેશની જનતામાં જોવા મળી રહ્યો છે રોષનો માહોલ। તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના જવાનો શહીદ થયા। આ બાબતે મહેસાણાના જનતાનું મૂડ જાણવા માટે એબીપી અસ્મિતાએ લીધી લોકોની મુલાકાત। શું કહેવું છે મહેસાણાની જનતાનું, આવું જોઈએ। देश पर जे रीते आतंकवादी हुमला थई रह्या छे अने देशनी जनता शुं मांगे छे, माने महेसाणा स्थानिक लोको से सीधा मेरी बात करीशुं। शुं कहेशो जे रीते पाकिस्तानना प्रधानमंत्री बयानबाजी करे छे अने बीजी तरफ देशना जवानो शहीद थया, शुं मानવું છે આપનું? શું નિર્ણય હોવો જોઈએ? आतंकवादी जे पुलवामा जो हुमलो थयो छे एना विरुद्धमां समग्र भारत देशमां सूत्रता थई रह्या छे। समग्र भारत देश आतंकीओनो हुमलो थयो छे एनो विरोध कर्यो छे, तो આપણી સરકારે આ વિરુદ્ધમાં આમની સામે ચોક્કસ લડત લેવી જોઈએ અને આ બલિદાન જે આપ્યું છે એનો આપણે નક્કર એમનું સામે વિરોધ કરવો જોઈએ। ખાસ કરીને જે રીતે આતંકવાદી હુમલા થાય છે, દેશના જવાનો શહીદ થાય છે, ક્યાં સુધી આ જવાનોની શહીદી થશે? શું આ આર પારની લડાઈ થવી જોઈએ કે ના થવી જોઈએ? ચોક્કસ પ્રમાણે લડાઈ થવી જોઈએ, કારણ કે આ તો વર્ષોમાં અનેકવાર આ બધા બનાવ બનતા હોય છે અને આપણા દેશના સૈનિકો જે આપણા દેશની રક્ષા કરે છે એ લોકોને બલિદાન અવારનવાર બલિદાન આપવા પડે છે, તો આની સામે આપણે ચોક્કસ પ્રમાણે લડત થવી જોઈએ। આપનું શું માનવું છે? જે રીતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સુફિયાની વાતો કરીને ભારતના જે સાથે વાટાઘાટોની વાત કરે છે, શું વાટાઘાટ થવી જોઈએ કે પછી હવે આ પારની લડાઈ? એને જોડે કોઈ વાટાઘાટ થવી જ ના જોઈએ। આ પર ને પેલી પર કરી નાખવું જોઈએ, યુદ્ધ જ કરી નાખવું જોઈએ, બીજી કોઈ વાત જ નહીં। ધમાકા બંધ ઉડાડી દેવા છે મિસાઇલથી બધાને। ખાસ કરીને જવાનો શહીદ થાય છે, સરકાર રાજનીતિ કરી રહી છે, કેટલું વ્યાજબી છે? સરકાર રાજનીતિ નથી કરી રહી, સરકાર તૈયારી કરી રહી છે। સરકાર રાજનીતિ નથી કરી રહી, એની તૈયારી પૂર્વ તૈયારીઓ કરી રહી છે કે કેવી રીતે યુદ્ધથી એની આડઅસર શું થાય છે, આડઅસર ના થાય એની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે। વાર્તાલાપ નથી કરી રહી સરકાર, સરકાર નક્કર કામ કરવા માગે છે। આપનું શું માનવું છે? જે પ્રમાણે આપણા દેશમાં આપણા જવાનો આતંકવાદી હુમલામાં માર્યા જાય છે, ખરેખર એ નિંદનીય ઘટના છે। દુનિયાના નકશાની અંદર જે રીતે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને આપણા દેશની સરકાર તથા દુનિયાના તમામ મોટા મોટા નેતાઓ આ આતંકવાદની વિરુદ્ધ 2 દિવસ પહેલાં યુએનની અંદર એક પ્રસ્તાવ પાસ કરી અને પાકિસ્તાન તથા એના કહેવાતા જૈસે મોહમ્મદના નેતાઓને વિશ્વ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં જે ભારતે સફળતા પામી છે એ ખૂબ ખરેખર પ્રશંસાને પાત્ર છે। પાકિસ્તાનને દુનિયાની અંદર ઉઘાડું પાડી દેવું જોઈએ, એને આર્થિક રીતે એની કમર તોડી દેવી જોઈએ। એમના આતંકવાદી ઠેકાના જ્યાં જ્યાં છે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક અથવા તો કોઈ બીજા મોટા હુમલા કરી અને એ લોકોને નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ। આપણા જવાનની એક પણ જવાનની શહાદત હવે ન થવી જોઈએ અને જે પ્રમાણે દેશની અંદર જવાનોની શહીદી ઉપર આપણા દેશના નેતાઓ પોતાના આવતા ચૂંટણી 2000 ઇલેક્શન માટેની જે રીતે એ લોકો બયાનબાજી કરે છે એ ખરેખર દુઃખનીય છે। આ ઘટનાને વખોડી કાઢવી જોઈએ અને આ દેશના રાજકીય નેતાઓને શહીદો માટે કોઈ પણ પ્રકારનું બયાન આપવાની પરમિશન કોઈ મીડિયાએ ના આપવી જોઈએ। આ સખત શબ્દોમાં ભારતીયોએ જાગૃત થઈ અને આ દેશના રાજકારણીઓને ખરેખર પડકાર જવાબ આપવો જોઈએ કે આ દેશની શહીદો ઉપર કોઈ પણ પ્રકારની તમે બયાનબાજી કરી અને તમારા રાજકારણના રોટલા ના શેકશો। જે લોકોના શહીદોના પરિવારને આજે કઈ વ્યથા હશે, એમના ઘરે જઈને આંસુ લોસવાની વાત તો અલગ રહી, 4 દિવસ નથી થયા અને પોતપોતાના પોત પ્રકાશવાનું જે રાજકીય પક્ષોએ ચાલુ કર્યું છે એ ખરેખર નિંદનીય છે અને આ ઘટનાને અમે ખૂબ વખોડીએ છીએ અને જે લોકો શહીદો થયા છે એમના પ્રત્યે અમારી પૂરી સહાનુભૂતિ છે અને આ દેશનો એક પણ નાગરિક શહીદ ના થાય આતંકવાદની સામે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આપ શું માનો છો બેન? આપનું શું માનવું છે? હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણે આ જે આતંકવાદી હુમલો થયો છે એમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ અને ફરી કોઈ આવો બનાવ ન બને એનું રાજકારણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। શું કહેશો બેન? જે રીતે હુમલા થઈ રહ્યા છે, દેશના જવાનો શહીદ છે, આપને શું માનો છો? મારું માનવું તો એવું છે કે ખરેખર એ લોકો જે રીતે આપણા સૈનિકોને મારે છે, શહીદ થઈ ગયા સૈનિકો, એનો બદલો લેવો જોઈએ અને ત્યાંની ગવર્મેન્ટ જે પોતાનું સ્ટેટમેન્ટ બદલે છે એને ના બદલવું જોઈએ। આતંકવાદીનો તમે બહિષ્કાર કરો, એને અમારા હવાલે સોંપી દો તો જ અમારી ગવર્મેન્ટ સરકાર તમને સપોર્ટ કરશે, નહીતર આજ નહીં કાલ તમારું પાકિસ્તાનનું નામ નિશાન મટી જશે।
જે રીતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી વાર્તાલાપ કરવાની વાત કરે છે, સુફિયાની વાતો કરે છે, કેટલી યાદગી, હવે શું સરકારે આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ કે સીધી લડાઈ કરવી જોઈએ? પાકિસ્તાનની તો આઝાદી પછીની સુફિયાણીની વાતો ચાલી આવે છે। એક બાજુ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને એક બાજુ વાટાઘાટોની વાતો કરે છે। એ આજે આપણા પુલવામાની અંદર જે 40 જવાનો શહીદ થયા એની ઇમરાન ખાન એક પ્રેસ કરી અને નિવેદન આપે છે કે જો ભારત અમને સબૂત આપશે તો અમે યોગ્ય પગલાં લઈશું। તો ભૂતકાળની અંદર જ્યારે પહેલગામનો થયો, ઉરીનો થયો, મુંબઈનો 26/11નો આતંક થયો, એના પુરાવા આપણી સરકારે એમને આપેલા છે। એનો કોઈ પણ પ્રકારનો આજ દિવસ સુધી એમને કોઈ પણ ઉકેલ લાવ્યો નથી, અથવા તો આપણા જે જવાનો અથવા તો જે નાગરિકો દેશના શહીદ થયા છે આતંકવાદમાં એમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી। કોઈ પણ પ્રકારની વાટાઘાટો ના કરવી જોઈએ અને જેટલો બને એટલો એમનો આર્થિક બહિષ્કાર જ કરવો જોઈએ। એ વંદે માતરમ, ભારત માતા કી જય। આપ શું માનશો કાકા, આપ શું માનશો? મારું માનવું છે કે કોઈ પણ દિવસે પાકિસ્તાન વાળાનો વિશ્વાસ રખાય નહીં। જે વખતે પૃથ્વીરાજ ચૌહાણે ગોળી શાળે 9 વખત છૂટો મૂકેલો, છતાં એનો ઘરે આવ્યો એટલે આપણા આજે પૃથ્વીરાજની આંખો ફોડી નાખી હતી। આ ઉપરથી આપણે એમ લાગે છે કે આ તક જવા દેવી ના જોઈએ અને જે એમને કર્યું એના કરતાં આપણે 50 ગણા એમના લાવી અને મારી નાખવો જોઈએ। જોકે જનતાની રાય છે કે જે રીતે પાકિસ્તાન વારંવાર આતંકવાદી હુમલા કરે છે, જેને લઈને હવે આર ને પારની લડાઈ લડવી જોઈએ। હારૂન નાગોરી, એબીપી સ્મિતા, મહેસાણા।